જય માતાજી બધાને। તો તમારું નવા વ્લોગમાં સ્વાગત છે ને આજે છે રવિવાર એટલે હેતુ પાછો અમને લઈ આવ્યો છે મેળામાં। મેળો હજી ચાલુ થયો નથી, બહુ વરસાદની હિસાબે મેળોનું આજ પાણી ભરાઈ ગયું છે બહુ, જો તમે જોઈ શકો છો। હાલો મિત્રો, તો આજે પાછા આવી ગયા છીએ આપણે મેળામાં। મેળો હવે ચાલુ થવામાં થોડીક વાર લાગશે કેમ કે પાણી બહુ ઝાઝું ભરાઈ ગયું છે। તો આ ભાઈ જો અમારે ટ્રેનમાં બેસવાનું કહે છે, તો ટ્રેનમાં બેસી ગયો છે, જો ટ્રેનમાં એ ચાલુ થવાની વાટે છે પણ હમણાં ચાલુ થાય એવું લાગતું નથી। એક ટ્રેન તૈયાર થઈ ગઈ છે મારી પાછળ, બાકી બધું બાકી છે, હજી ઘણું બધું બની ગયું છે, ઘણું બાકી છે। મિત્રો જો તમને પાછળ મેદાનમાં દેખાય છે પાણી, બહુ ઝાઝું પાણી ભર્યું છે। જુઓ, પાણી બહાર કાઢવાનું કામ ચાલુ છે। જો બધે નકરું પાણી જ છે, આખું મેદાન ભરાઈ ગયું હતું, હમણાં 2 દિવસથી થોડું ઓછું થઈ ગયું। જુઓ કેટલું પાણી ભર્યું છે આખા મેદાનમાં। હવે ચાલુ થાય મેળો પછી તમને બતાવીશ। હવે હમણાં તો 8-10 દિવસ ચાલુ કદાચ નહીં થાય। અને હેતુભાઈ આ બાજુ આટા મારે છે ને બેવું છે ટ્રેનમાં। તો આ કંઈક નવું આવ્યું છે જમ્પિંગ, નવી રાઇડ્સ, આ પણ ચાલુ થાય પછી ખબર પડશે। આ ચકડોળનું કામ ચાલુ છે, અડધો છે બન્યો છે, અહીંયા એક અડધો બન્યો છે ચકડોળ। હેતુ હજી ઘરે નથી આવતો, હજી આમ જવું કરે છે। કઈ બાજુ જવું છે? જો ત્યાં ઓલું કૂતરું કવડી જાઓ। હા, હવે ઘરે નથી જવું, લોલીપોપ લઈ દો। હા, ઘરે જઈ લોલીપોપ લઈ, ત્યાં ન જવાય હવે, હજી ઘરે આવતો નથી, હવે લઈ જવાનો। હેતુભાઈ ઘરે જવા માટે રેડી થઈ ગયા છે, તો હવે નીકળી જાય છે ઘરે જવા માટે। તો મિત્રો હવે ઘરે વયા જઈએ આપણે। મેળો હજી ચાલુ નથી થયો, અમને તો ખબર હતી, અમારી હેતુભાઈ લઈને આવે છે મેળામાં જવું। મેળો હજી ચાલુ થવામાં વાર લાગશે, 10-12 દિવસ થઈ જાય, તો હવે ઘરે વયા જઈએ। ભાઈને અમારે આટો મારવા આવવું છે। હેતુ મેળો ચાલુ થયો નથી તો હેતુ હવે ઘરે આવે છે। હાલો હવે ઘરે વયા જઈએ, મેળો ચાલુ થાય પછી બીજો વ્લોગ ઉતારીશું। તો હવે નવા વ્લોગમાં મળીએ। જય માતાજી।